સુખ ભોગવવું બહુ ગમે છે, પણ દુઃખ આવે એ ગમતું નથી. પણ જે આધ્યાત્મિક વ્યક્તિ છે, આધ્યાત્મિકતાનો અર્થ જે છે કે જે ભગવાનના ભજનમાં લાગેલો છે, જે નિત્ય ભગવાનની પૂજા સેવા કરે છે, નિત્ય ભગવાનમાં જ એનું મન પરાવેલું લાગે છે, એના જીવનમાં બધા જ કષ્ટો આવશે પણ એ કષ્ટો એને તકલીફ નહીં આપે. હું ને તમે જ્યારે જ્યારે જીવનમાં આવતા કષ્ટો છે ને, એ કષ્ટોને સ્વીકાર ક્યારે કરી શકશું? એ કષ્ટની તકલીફ મને તમને ક્યારે નહીં થાય? જ્યારે આપણે ભગવાનથી જોડાયેલા હશું ત્યારે. એટલે જ્યારે ભગવાન આપણો હાથ પકડી લે ને, પછી ગમે એટલી તકલીફો ને ગમે એટલા કષ્ટ આવે ને, તો મને તમને આપણા હૃદય સુધી, આપણા મન સુધી, આપણા વિચાર સુધી પરમાત્મા પહોંચવા નથી દેતો. મારે તમારે કષ્ટ સહન કરવાની જરૂર જ નથી પડવાની. માટે આધ્યાત્મિકતાનો અર્થ જે છે, જીવનમાં તકલીફો આવે પણ એ તકલીફોની અનુભૂતિ ના થાય ને, એનું નામ આધ્યાત્મિકતા. આધ્યાત્મિકતા સાથે શું કામ જોડાવાની વાત કરી છે? ભગવાન સાથે શું કામ જોડાવાની વાત કરી છે? કારણ કે એ જીવનમાં આવતા દુઃખો આપણા મન સુધી પહોંચતા નથી, અને પહોંચે છે ને એની અસર નથી થતી. અને એના પ્રમાણ છે નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, હરિદાસ.